પામ્યા છે ત્યારે આજે અહીંયા ધૂનમાં પધારેલા કેવુરભાઈના સગા સ્નેહીજનો, કુટુંબ પરિવાર તથા આજુબાજુના ભાઈઓ બહેનો, માતાઓ, વડીલોને અમારા મંડળના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। આજે આપણે બધા એક એવા દિવ્ય આત્માની પાછળ અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત થયા છે ત્યારે આજે આપણા બધાની વચ્ચેથી જે જીવ, જે આત્મા આ લોક છોડીને પરલોકમાં પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં ગયો છે, તો પરમાત્મા એ આત્માને ફરી પાછા સારા એવા નવા કુળમાં જન્મ આપે અને તેમને ત્યાં શાંતિ સુખ શાંતિ આપે એવી આપણે સૌ સાથે મળીને એકદમ શાંત ચિત્તે 2 મિનિટ પોતપોતાના ઈષ્ટદેવના સ્મરણ કરીને આપણે પરમાત્માને પ્રાર્થના કરીશું। ओम शांति शांति शांति। અમારું મંડળ જ્યાં પણ ધૂમ કરવા જાય છે ત્યાં અમે અમારા મંડળ વતી એક પ્રેરણારૂપી હનુમાનજી દાદાના ફોટાની ભેટ અર્પણ કરીએ છીએ। તો અહીં અત્યારે અમારા મંડળ વતી કેવુરભાઈને નમ્ર વિનંતી કરું કે તેમના પિતાશ્રીની શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીં આવી અને અમારા મંડળની ભેટ સ્વીકાર કરે। ભેટ અર્પણ કરશે અમારા મંડળના સભ્યો રાજુભાઈ કાંજીયા। बोलिए हनुमान जी महाराजनी जय, सद्गत परमात्मानी जय। हमारू आ परिश्रम धून मंडळ मोरबीથી 40-50 કિલોમીટરના ગામડાઓમાં ધૂન કરવા જાય છે। અમારા મંડળના તમામ સભ્યો પોતપોતાના નાના મોટા ધંધા સાથે જોડાયેલા છે, છતાં પણ અમારી જ્યાં પણ ધૂન હોય છે ત્યાં પોતાના ધંધામાંથી પોતાનો કિંમતી સમય ફાળવી અને ધૂનમાં ટાઈમસર હાજરી આપે છે। તે બદલ હું મંડળના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારું મંડળ જ્યાં પણ ધૂન કરવા જાય છે ત્યાં અમારા મંડળનો કોઈ ચાર્જ નથી। અમારા મંડળના નિયમ અનુસાર 11 વાગ્યાની આસપાસ અમારા મંડળના એક સભ્યો માથે ભાવરૂપી મટકી લઈ અને મટકી રાસ લેશે। એ રાસ લીધા પછી તમે જ્યાં બેઠા છો એ ભાવરૂપી મટકી તમારી પાસે આવશે। એ મટકીમાં દાન આપવું એ પણ ફરજિયાત નથી। તમે એ ભાવરૂપી મટકીને 2 હાથ જોડીને વધાવી લેશો તો અમારું મંડળ તમારા થકી દાન મળેલ તેવું શિરોમાન્ય અમે રાખીશું। પણ આજે મારે કહેવાનો ભાવાર્થ એ છે કે આજે તમારા થકી અમારા મંડળને જે કાંઈ પણ દાનમાં રકમ મળશે એ દાનની રકમ આ અમારું મંડળ આ મગન દાદાના શ્રદ્ધાંજલિ નિમિત્તે એ અનેક સેવાકીય પ્રવૃત્તિમાં એ દાન વાપરવામાં આવશે।
અમારું મંડળ દાન આપવામાં પહેલું પ્રાધાન્ય શિક્ષણને આપે છે, કારણ કે આજના સમયમાં મને અને તમને બધાને ખબર છે કે જ્યાં ભણતર નથી ત્યાં તેની કોઈ ગણતરી થતી જ નથી. તો સમાજની અંદર ઘણા બધા એવા ગરીબ વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થી ભણવામાં અતિ હોશિયાર છે, પણ પોતાના ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી, ઘરમાં કાંઈ આવકનો સોર્સ ન હોવાથી તે વિદ્યાર્થીઓ ફી વાકે સારી સ્કૂલમાં ભણી શકતા નથી અને ત્યાંથી તેમનો અભ્યાસ અટકાવી દે છે. તો આપણા સમાજમાંથી અમારા મંડળને એવી ભલામણ આવે છે કે આ વિદ્યાર્થીઓ ભણવામાં અતિ હોશિયાર છે અને તે આગળ ભણીને પોતાનું ભવિષ્ય આગળ વધારી શકે તેમ છે. તો તેવા વિદ્યાર્થીઓ જે પણ સ્કૂલમાં ભણે છે ત્યાં અમારા મંડળના સભ્યો જઈ સ્કૂલના સંચાલકો તથા સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી અને તેવા વિદ્યાર્થીઓની અમારું મંડળ ફી ભરે છે. આ દિવાળી પછીના છત્રમાં અમારા મંડળે 22 થી 25 એવા ગરીબ વિદ્યાર્થીઓ છે, જેને નાનપણમાં પોતાની પિતાની છત્રછાયા ગુમાવી છે, તેવા વિદ્યાર્થીઓની અમારા મંડળે ફી ભરી છે. બીજું અમારું સેવાનું કાર્ય કે સમાજની અંદર ઘણા બધા એવા ગરીબ વિધવા બહેનો છે, જે વિધવા બહેનોને ઘરમાં કાંઈ પણ આવકનો સોર્સ નથી અને તેમને એકાદા બે નાના બાળકો છે, એકાદા વૃદ્ધો છે અને આ મોંઘવારીમાં આવક વગર એ બહેનોને પોતાનો પરિવાર ચલાવવો બહુ મુશ્કેલી પડતો હોય છે. અત્યારે હાલમાં અમારા મંડળ પાસે 75 થી 78 એવા વિધવા બહેનો છે, જે બહેનોને અમારું મંડળ દર મહિનાની 1 અથવા 2 તારીખે 1 મહિનો રાશન કીટ ચાલે તેટલી રાશન કીટ બનાવી અને અમારા મંડળના સભ્યો એ બહેનોને કીટ પહોંચાડે છે. ત્રીજું અમારું સેવાનું કાર્ય કે સમાજની અંદર અતિ કોઈ ગરીબ કુટુંબના કોઈ પણ સભ્યને હોસ્પિટલમાં દાખલ કરેલ હોય અને તેમને ઓપરેશનથી માંડી અને મેડિકલ સુધીના ખર્ચમાં પૈસાની જરૂર હોય છે, તો સમાજમાંથી અમારા મંડળને એવી ભલામણ આવે છે કે આ ભાઈને અથવા આ બહેનને આ હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તેમને ખર્ચ માટે પૈસાની જરૂર છે, તો ત્યાં જે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યાં અમારા મંડળના સભ્યો જઈ દર્દીના પરિવાર સાથે, ડોક્ટરો સાથે અને મેડિકલ વાળા સાથે વાતચીત કરી અને અમે શક્ય હોય તેટલું અમારા મંડળના ફંડને ધ્યાનમાં રાખી અમે ઓપરેશનથી માંડી અને મેડિકલ સુધીના ખર્ચમાં અમારું મંડળ દાન આપે છે. તો આજે તમારા થકી જે કંઈ પણ દાનમાં રકમ મળશે એ દાનની રકમ અમારું મંડળ આવા સેવાના કાર્યમાં એ દાન વાપરવામાં આવશે. અને આજે આપણે આવો રૂડો સમાજ બેઠો છે અને હું એમ કહું કે હું મારા માટે નહીં, મારા મંડળ માટે નહીં, પણ એક સેવાના કાર્ય કહું કે મરું પણ માગું નહીં, હું મરું પણ હું માગું નહીં, अपने तन के काज परमारथ ने कार्य મને માંગતા જરાય ન આવેલા. આ અમારું મંડળ એક પરમારથના કાર્ય સાથે જોડાયેલું છે. અને બીજું મારું કહેવાનું અહીંયા એ કે ધૂનમાં પધારેલા ભાઈઓ બહેનો માતાઓ વડીલો, મેં અત્યારે તમારા સમક્ષ અમારા મંડળની આ 3 સેવકીય પ્રવૃત્તિ રજૂ કરી. એ 3 માંથી તમારા ગામમાં અથવા તમારા ધ્યાનમાં કોઈ પણ એક પ્રવૃત્તિ હોય તો વિના સંકોચે અમારા મંડળનો સંપર્ક કરજો. અમારા મંડળના 2 સભ્યના મોબાઈલ નંબર આ પાછળ બેનરમાં લખેલા છે.
રાજુભાઈ કાંજીયા તથા અરવિંદભાઈ અગારાના અને મારા નંબર આ ચારેય સ્પીકર ઉપર લગાવેલા છે. તો ચોક્કસ અમને સેવાનો લાભ આપજો અને અમે અચૂક દાન આપશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. સદગત